આપણી ટ્રીપ ચાલુ છે અમદાવાદ થી ચેન્નાઈ ની, ને આપણે પહોંચ્યા હતા આજે હૈદરાબાદ. તમને ખબર જ છે કે તો 700 કિલોમીટર કાપીને સંભાજીનગર પહોંચીને આ હોટલે હોઈ ગયા હતા, અને સવારમાં ઉઠીને મોઢું ધોવા જવાનું હતું. એટલે મોઢું ધોઈને ફ્રેશ થઈને આપણે સાનો સબડકો મારવા જતા રહ્યા હતા. અને આ ભાઈ આપણા વિડીયો જોતા હતા, કેમ કે આપણે આગલી ટ્રીપમાં એ ભાઈનો વિડીયો ઉતાર્યો હતો એમની હોટલનો. એટલે તો સા પીને ભાઈને મળીને આપણે પાછા રોડે ચડી ગયા હતા, અને આપણે કન્ફ્યુઝ થઈ ગયા હતા, કેમ કે બે રૂટ બતાવતા હતા, બેંગ્લોર ને હૈદરાબાદ. તો કયા રૂટ ઉપર રહીને જેવી કઈ સમજાતું નહોતું, કેમ કે હૈદરાબાદ ઉપર રહીને જવું તો 2-3 રાજ્યો આવતા હતા, અને આ બાજુ 2 જ રાજ્ય આવતા હતા. પણ આપણે મામાની હોટલે જઈને ખાઈ બઈને પછી નક્કી કરશું કયા રૂટ ઉપર જવું. તો આપણે પછી જો મસ્ત મજાના નજારા જોતા જોતા આપણે પહોંચી ગયા હતા મામા કાંઠિયાવાડી હોટલે બીડ પહેલા. તો અહીંયા આવીને આપણે પેટનો ખાડો પૂરવા બેસી ગયા હતા જમવાને. પછી આપણે નક્કી કર્યું હતું કે આપણે જવી હૈદરાબાદ રહીને રિટર્ન જોઈશું, પછી એવું લાગશે તો બેંગ્લોર રહીને આવશું. ને આપણે બીડ થી અંદર નહોતી મારી, સીધા તુળજાપુર રહીને જવાનું હતું, કેમ કે અંદરના રોડેથી ટાઈમ વધારે બતાવતું હતું, કેમ કે આપણે હજી લાંબુ જવાનું હતું. એટલે આપણે હૈદરાબાદ ઉપર રહીને જવાનું હતું, તો તુળજાપુર પગીને બાયપાસ લઈ લીધો હતો આપણે, અને તુળજાપુર વાળા રોડેથી પછી સીધા આપણે કર્ણાટકમાં એન્ટર થઈશું, ને પછી થઈશું તેલંગાણામાં એન્ટ્રી મારશું. તો આપણે પછી જો પગી ગયા હતા એક રાજસ્થાની હોટલે ચા પીવા માટે. તો સાનો સબડકો માર્યો, અને પછી પાછું આપણે સાનો સબડકો મારીને એન્ટર થઈ જવાનું હતું કર્ણાટકમાં. તો મહારાષ્ટ્રની બોર્ડર આવી ગઈ હતી, મહારાષ્ટ્રની બોર્ડર પાર કરીને આપણે એન્ટર થઈ ગયા હતા કર્ણાટકમાં. ત્યાં ગુજરાતી બોર્ડ ને કર્ણાટક ભાષામાં અને હિન્દી ભાષામાં બોર્ડ ફાડ્યું હતું. એટલે અહીંયા ઉભા રહીને ચા પીને પાછા આવી ગયા હતા કર્ણાટકની ચેકપોસ્ટ ઉપર. તો આપણે અહીંયા કણે ટીપી લેવી પડી હતી, મને એમ કે ચેકપોસ્ટ નહીં આવે, પણ આવી. અને પછી ઉભા રહી ગયા કર્ણાટકમાં ડીઝલ નાખવા માટે, કેમ કે તેલંગાણામાં ડીઝલનો ભાવ વધારે છે, 104 કે 105 રૂપિયા છે, અને કર્ણાટકમાં 99 રૂપિયા હતો. એટલે આપણે કર્ણાટકમાં ડીઝલની ટાંકી પેક કરાવીને ખાડો પૂલ લીધો ફૂલ, એટલે જમી લીધું. અને પછી જો આપણે પહોંચી ગયા હતા હૈદરાબાદ. તો હૈદરાબાદથી આપણે 11 નંબરના રોડે ઉતારવાનું હતું, એટલે હૈદરાબાદ પહેલાં ઊભી રાખી દીધી, અને આપણે રોકાઈ જશું હૈદરાબાદ, ને હૈદરાબાદથી જશું આંધ્રામાં, અને આંધ્રાથી પછી જશું આપણે તમિલનાડુમાં. તો હૈદરાબાદ સિટી પાર કરીને આપણે કોંઠે જવાનું છે. તો મળીએ બીજા વિડીયોમાં. જય દ્વારકાધીશ.